સાથે રમીશ? હા, કેમ નહીં, પણ મસ્તી નહીં કરતી. તે એ દિવસે મને નખ માર્યા હતા તે હું આજ સુધી જરાય નથી ભૂલી શક્યો. અરે નહીં, એ તો અજાણતા જ થયું હતું. અચ્છા, ઠીક છે, ભાગો. દોસ્ત, ક્યાં છે તું? અરે મને છોડી દે, હું એક માસૂમ છું. એ તું તે માસૂમ જીવને છોડી દે. નહીં મને બચાવો. અરે મેં કહ્યું ને છોડી દે. નહીં નહીં નહીં. તને વાગ્યું તો નથી ને દોસ્ત? હા, મારી તો કમર જ તૂટી ગઈ આજે. જે પણ થયું, જીવ તો બચી ગયો, એટલું કાફી છે. હા હા. અરે તો પછી તું થોડી વાર આરામ કર. હા, થોડી વાર તડકામાં રહીશ તો ઠીક થઈ જઈશ અને ઉડી શકીશ. અરે રે, તું ક્યાંથી આવે છે? આને પેલા તને ક્યારે નથી જોયું. હું એક વ્યાત પતંગ છું. ખાવાનું ગોતવા માટે ઉડીને અહીંયા આવી ગયો. મારા બધા દોસ્તો અહીં જ હશે. હું પોપી છું. મારું ઘર તે તરફ છે. આવી રીતે ઉડવાની બહુ મજા આવતી હશે ને? બહુ મજા આવે, પણ આવા ખતરા પણ હોય છે. હા? ધન્યવાદ પોપી, આપણે પાછા મળશું. હા, ફરીથી મળશું. ક્યાં ગઈ તોફાની બિલાડી? ઓહ, આ મચ્છર! દેડકાભાઈ, મચ્છરના કાટવાના કારણે ગઈકાલે રાતે હું સૂઈ નથી શક્યો. શું? આ મચ્છરને ભગાડવા માટે શું કરીએ? અરે મચ્છર તો પાણીમાં રહે છે અને અમે પણ પાણીમાં રહીએ છીએ. તમને આજ સુધી મચ્છર કેમ નથી કરડ્યા? હે ભગવાન! મજાક નહીં કરો દેડકાભાઈ. અરે હું મજાક નથી કરી રહ્યો. પાણીમાં કૂદી જા એટલે મચ્છર નહીં કરડે. અરે, પાણીમાં પડી ગયો પૂપી. હું પડ્યો નહોતો, હું કૂદી ગયો હતો. જાણે કરીને. કૂદી ગયો? પણ કેમ? મચ્છરથી ડરીને. હા, મચ્છરથી ડરી ગયો. મચ્છરના કાટવાને કારણે કાલે રાતે હું સૂઈ નથી શક્યો. અરે અરે, મચ્છરને પકડવું હતું તો મને કહી દેત તું. હા, તને ખબર છે, અમે ઉડવાવાળા નાના નાના કીડાઓને ખાઈએ છીએ અને વધારે પડતા અમે તો મચ્છરને જ ખાઈએ. આ મને તો નહોતી ખબર. પૂપી, અમે પાણીમાં ઈંડા નાખીએ છીએ અને અંડાથી લાર્વા બને, અને એ લાર્વા જ્યાર સુધી વ્યાત પતંગ નથી બની જતા તે પાણીમાં જ રહે છે, અને એ સમયે અમે મચ્છરના જ લાર્વાને ખાતા હોઈએ છીએ. તો શું તું મારી મદદ કરી શકે છે? કેમ નહીં? પૂપી, તું ઘરે જા, હું મારા દોસ્તોને લઈને તારા ઘરે આવું છું. ઠીક છે, જરૂર આવજે. અરે, પકડ
પકડ એને. અરે પકડ પકડ પકડ. ત્યાં ગયો. પકડ એને. બેચારો બહુ ઊંઘમાં લાગે છે. રાત્રે સૂતો નથી લાગે છે ને.